એક સ્ત્રી જેને દેવતાઓ પણ પવિત્ર માનતા હતા, જેનો જન્મ ગર્ભમાંથી નહીં પરંતુ સ્વયં બ્રહ્માજીના સર્જનથી થયો હતો, જેનું સૌંદર્ય એવું હતું કે સ્વર્ગની અપ્સરાઓ પણ ઈર્ષ્યા કરતી હતી. તેનું નામ હતું અહિલ્યા. તેના પતિ હતા મહાન તપસ્વી મહર્ષિ ગૌતમ અને તેનું જીવન હતું તપ, સંયમ અને પવિત્રતાથી ભરેલું. પરંતુ એક દેવરાજ ઇન્દ્રની લાલસાએ આ નિર્દોષ સ્ત્રીને પથ્થર બની જવાનો શ્રાપ અપાવ્યો. પ્રશ્ન એ છે, શું અહિલ્યા દોષી હતી કે પછી દેવતાઓના છળની સૌથી મોટી શિકાર? અને શા માટે ભગવાન શ્રીરામે પોતે આવીને તેમના ચરણ સ્પર્શથી અહિલ્યાનો ઉદ્ધાર કર્યો? આ રહસ્ય, આ પીડા અને આ દિવ્ય ઉદ્ધારની કથા આજે આપણે સંપૂર્ણ રીતે જાણવાના છીએ. અંત સુધી જરૂર સાંભળજો. હિન્દુ ધર્મમાં પંચકન્યાઓનું અત્યંત મહત્વ માનવામાં આવે છે. તેમને પંચસતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાંચેય સ્ત્રીઓએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક કઠિન પરીક્ષાઓ અને ભારે સંઘર્ષોનો સામનો કર્યો હતો. તેમાંથી કેટલીક સ્ત્રીઓના જીવનમાં એકથી વધુ પુરુષો સાથે સંબંધોની પરિસ્થિતિઓ આવી હતી, જેના કારણે સમયાંતરે તેમના પતિવ્રત ધર્મ પર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા. છતાં પણ તેઓ હંમેશા પવિત્રતા, સંયમ અને અખંડ પતિવ્રત ધર્મના પ્રતીક તરીકે માન્ય રહી છે. દિવ્ય વરદાનોના પ્રભાવને કારણે તેમનું કૌમાર્ય ક્યારેય ભંગ થયું નહોતું એવી ધાર્મિક માન્યતા છે. આ કારણે આ પાંચેય સતીઓને સદૈવ કુંવારી માનવામાં આવે છે અને તેથી જ તેમનો ઉલ્લેખ પંચકન્યા તરીકે કરવામાં આવ્યો છે. અહિલ્યા, દ્રૌપદી, કુંતી, તારા અને મંદોદરી, આ પાંચ કન્યાઓનું નિત્ય સ્મરણ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે એવી ધાર્મિક માન્યતા છે. હવે આપણે આ પાંચ સતીઓમાંથી પ્રથમ સતી અહિલ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ. અહિલ્યા મહર્ષિ ગૌતમની પત્ની હતા. દેવરાજ ઇન્દ્રના છળના કારણે તેમને લાંબા સમય સુધી પથ્થર બની રહેવાનો દુઃખદ સમય સહન કરવો પડ્યો હતો. દેવી અહિલ્યાનું મહત્વ એટલા માટે પણ વિશેષ માનવામાં આવે છે કે તેમને સર્વોચ્ચ પિતા બ્રહ્માએ સ્વયં સર્જી હતી. આ કારણે અહિલ્યાને બ્રહ્માની પુત્રી તરીકે પણ માનવામાં આવે છે. આ જ કારણસર તેમને અયોનિજા એટલે કે ગર્ભમાંથી જન્મ ન લેનાર તરીકે ઓળખવામાં આવે છે. કથાઓ અનુસાર એક વખત પરમપિતા બ્રહ્માના મનમાં એવી એક સ્ત્રી રચવાનો વિચાર આવ્યો જેમાં કોઈ પણ પ્રકારની ખામી ના હોય. આ વિચારથી પ્રેરાઈને તેમણે દેવી અહિલ્યાની રચના કરી. અહિલ્યા ત્રિલોકની સૌથી સુંદર સ્ત્રી હતી. તેમની સુંદરતા એવી અદ્વિતીય હતી કે સ્વર્ગની અપ્સરાઓ પણ તેમની ઉપર ઈર્ષ્યા કરતી હતી. અહિલ્યા નામનો અર્થ પણ વિશેષ છે. પરમપિતા બ્રહ્માએ તેનું નામ અહિલ્યા રાખ્યું, જેમાં અ નો અર્થ નથી અને હલ્યા નો અર્થ દોષ. એટલે અહિલ્યા એટલે એવી સ્ત્રી જેમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. ઉપરાંત બ્રહ્માજીએ અહિલ્યાને શાશ્વત યુવનનું વરદાન આપ્યું હતું, જેના કારણે તેમની કાયા હંમેશા 16 વર્ષ જેટલી જ યુવાન રહી. સાથે સાથે તેમને અખંડ કૌમાર્યનું પણ દિવ્ય વરદાન પ્રાપ્ત થયું હતું. અહિલ્યા શબ્દનો એક અર્થ એવો પણ થાય છે, એવી જમીન જેનું ક્યારેય ખેડાણ કરવામાં ન આવ્યું હોય. સ્ત્રીના સંદર્ભમાં તેનો અર્થ થાય છે એવી સ્ત્રી જેનું કૌમાર્ય ક્યારેય ભંગ પામ્યું નથી. પરમપિતા બ્રહ્મા અહિલ્યાના લગ્ન અંગે ચિંતિત બન્યા હતા. દેવ, દૈત્ય, માનવ, નાગ, ગંધર્વ એવા કોઈ પણ વર્ગના પ્રાણી નહોતા કે જે અહિલ્યાથી વિવાહ કરવાની ઈચ્છા ન રાખતા હોય. આ સૌમાં સૌથી વધુ ઉત્કંઠા દેવરાજ ઇન્દ્રને હતી. અહિલ્યાના લગ્ન માટે પરમપિતા બ્રહ્માદેવે એક વિશેષ શરત મૂકી. તેમણે કહ્યું કે જે સમગ્ર વિશ્વની પરિક્રમા કરીને સૌ પ્રથમ પાછો આવશે તેને અહિલ્યા પત્ની સ્વરૂપે પ્રાપ્ત થશે. આ શરત સાંભળીને બધા ઈચ્છકો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, પરંતુ મહર્ષિ ગૌતમે વિવેક અને સમજદારીથી કાર્ય કર્યું. તેમણે કામધેનુ ગાયની પરિક્રમા કરી અને સીધા બ્રહ્મદેવ પાસે જઈ અહિલ્યાનો હાથ માંગ્યો. બીજી તરફ તમામને પાછળ છોડીને દેવરાજ ઇન્દ્ર પણ પોતાને સૌ પ્રથમ માની પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરીને બ્રહ્મદેવ પાસે પહોંચી ગયા. આ રીતે મહર્ષિ ગૌતમ અને દેવરાજ ઇન્દ્ર બંનેએ બ્રહ્મદેવને પ્રાર્થના કરી કે અહિલ્યાના લગ્ન તેમના સાથે જ થવા જોઈએ.
પરંતુ અંતે પરમપિતા બ્રહ્મદેવે નિર્ણય કર્યો કે કામધેનુ ગાય સમગ્ર વિશ્વનું નિવાસ સ્થાન છે. તેથી મહર્ષિ ગૌતમે સૌપ્રથમ તેની પરિક્રમા કરી આ સ્પર્ધા જીતેલી ગણાઈ. આ નિર્ણય અનુસાર અહિલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે જ થવાના નક્કી થયા. આ નિર્ણય સાંભળીને દેવરાલ ઇન્દ્રને ભારે અફસોસ થયો, પરંતુ બ્રહ્માજીની ઈચ્છા અને આદેશ સામે તેઓ કશું કરી શક્યા નહીં. આ રીતે અહિલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયા, પરંતુ દેવરાજ ઇન્દ્ર અહિલ્યાને ભૂલી ન શક્યા. તેમણે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે છળથી, કળથી કે બળથી પણ અહિલ્યાને પ્રાપ્ત કરવી જ છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. મહર્ષિ ગૌતમ અને અહિલ્યા સુખી અને પ્રેમાળ દાંપત્ય જીવન જીવવા લાગ્યા. તેમને અનેક પુત્રો થયા, જેમાં શતાનંદ સૌથી જ્યેષ્ઠ હતા. પરંતુ આટલો લાંબો સમય વીતી ગયા પછી પણ દેવરાજ ઇન્દ્ર અહિલ્યાને પ્રાપ્ત કરવાની તક શોધતા જ રહ્યા હતા. દરરોજ પ્રભાત સમયે મહર્ષિ ગૌતમ કુકડાની બાંગ સાંભળીને જાગતા અને નદી કિનારે જઈ સ્નાન કરીને પાછા ફરતા. આ તેમનો નિત્યક્રમ હતો. આ વાત ધ્યાનમાં રાખીને એક દિવસ દેવરાજ ઇન્દ્રએ અડધી રાત્રે જ ગૌતમ ઋષિના આશ્રમની બહાર કુકડા જેવો અવાજ કરીને બાંગ આપી. આ અવાજ સાંભળીને મહર્ષિ ગૌતમને એવું લાગ્યું કે પ્રભાત થઈ ગયું છે. તેથી તેઓ તરત જ ઉઠીને સ્નાન માટે નદી કિનારે ચાલ્યા ગયા. આ તક જોઈને દેવરાજ ઇન્દ્ર મહર્ષિ ગૌતમનું સ્વરૂપ ધારણ કરી અને આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેમણે અહિલ્યા સાથે સહવાસ કર્યો. આ સમગ્ર છળ કપટકો અહિલ્યાને કોઈ અણસાર ન આવ્યો. બીજી તરફ નદી કિનારે પહોંચ્યા પછી મહર્ષિ ગૌતમે આકાશમાં તારા જોઈને વિચાર્યું કે હજુ તો રાત્રિનો પ્રહર પૂર્ણ થયો નથી. તેમને કોઈ ષડયંત્રની શંકા ગઈ અને તેઓ તાત્કાલિક પોતાની ઝૂંપડી તરફ પાછા ફર્યા. ત્યારે ઇન્દ્ર ત્યાંથી નીકળતા હતા. જ્યારે દેવી અહિલ્યાએ એક સાથે બે મહર્ષિ ગૌતમને જોયા ત્યારે તેમને તરત જ છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થઈ ગયો. દેવરાજ ઇન્દ્ર તો એ જ ક્ષણે ત્યાંથી નાસી છૂટ્યા. પરંતુ મહર્ષિ ગૌતમને પોતાની દિવ્ય દૃષ્ટિથી સમજાઈ ગયું કે આ સમગ્ર છળ કપટ પાછળ દેવરાજ ઇન્દ્ર જ છે. ક્રોધાવસ્થામાં મહર્ષિ ગૌતમે દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જેના પ્રત્યેની લાલસાને કારણે તે આ અધમ કૃત્ય કર્યું છે તે જ પ્રકારના સહસ્ત્ર ચિહ્નો તારા શરીર પર પ્રગટ કરશે. આ શ્રાપના પરિણામે ઇન્દ્રના શરીર પર સહસ્ત્ર યોનિઓ પ્રગટ થઈ આવી. આ દ્રશ્ય જોઈને દેવો અને અપ્સરાઓ હસી પડ્યા અને ઇન્દ્રનો ઉપહાસ કરવા લાગ્યા. આ પછી દેવરાજ ઇન્દ્ર સ્વર્ગ છોડીને ત્યાંથી પલાયન કરી ગયા અને શ્રાપમાંથી મુક્તિ મેળવવા શ્રી હરિની કઠોર તપસ્યા કરવા લાગ્યા. તપસ્યાના અંતે શ્રી હરિ પ્રગટ થયા અને ઇન્દ્રને જણાવ્યો કે ગૌતમ ઋષિના શ્રાપને તેઓ સંપૂર્ણ રીતે નિષ્ફળ તો કરી શકતા નથી, પરંતુ કરુણાવશ તેમણે ઇન્દ્રના શરીર પર ઉપસ્થિત થયેલે તે 1000 યોનિઓને 1000 આંખોમાં રૂપાંતરિત કરી દીધી. આ કારણે દેવરાજ ઇન્દ્ર સહસ્ત્રાક્ષ નામથી પ્રસિદ્ધ થયા. ઇન્દ્રને શ્રાપ આપ્યા પછી પણ મહર્ષિ ગૌતમનો ક્રોધ શાંત ન થયો, ન તો કેમાં કોઈ ઘટાડો આવ્યો. અહિલ્યાએ વારંવાર ક્ષમા માંગી, છતાં પણ ઋષિએ તેમને શ્રાપ આપ્યો અને કહ્યું કે જે સ્ત્રી પોતાના પતિના સ્પર્શને પણ ન ઓળખી શકે તે પાષાણ સમાન જ છે. તેથી હવે તું તાત્કાલિક પથ્થર સ્વરૂપ બની જા. ત્યારે અહિલ્યાએ વિનંતી ભર્યા સ્વરે કહ્યું કે હે સ્વામી, તમે તો ત્રિકાલદર્શી છો, છતાં પણ તમે ઇન્દ્રના છળને સમજી ન શક્યા અને ખોટા સમયે નદી તરફ સ્નાન માટે ચાલ્યા નીકળ્યા. તો હું તો એક સામાન્ય સ્ત્રી છું. જો હું ઇન્દ્રની છેતરપિંડી સમજી ન શકી તો તેમાં મારો કેટલો દોષ? આ વાત સાંભળીને મહર્ષિ ગૌતમનો ગુસ્સો થોડો શાંત થયો. તેમને લાગ્યું કે તેમણે અહિલ્યાને વિના કારણે જ શ્રાપ આપ્યો છે. તેથી પછી તેમણે કહ્યું કે ત્રેતા યુગના અંતિમ ચરણમાં ભગવાન શ્રીરામના ચરણ સ્પર્શથી તારો ઉદ્ધાર થશે અને ત્યારબાદ તું ફરીથી મને પ્રાપ્ત કરીશ. આવું કહીને મહર્ષિ ગૌતમ પોતાનો આશ્રમ છોડીને તપસ્યા માટે ચાલ્યા ગયા. બીજી તરફ શ્રાપના પ્રભાવથી દેવી અહિલ્યા શિરા સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગઈ. જ્યારે ભગવાન શ્રીરામ મહર્ષિ વિશ્વામિત્ર સાથે તાડકાવધ માટે પ્રસ્થાન કર્યા ત્યારે પ્રવાસ દરમિયાન તેઓ મહર્ષિ ગૌતમના ઉજ્જડ આશ્રમમાં પહોંચ્યા. ત્યાં મહર્ષિ વિશ્વામિત્રાએ શ્રીરામને દેવી અહિલ્યાની સમગ્ર કથા સંભળાવી. આ પછી ભગવાન શ્રીરામના ચરણોની રજ પથ્થર સ્વરૂપે રહેલી અહિલ્યાને સ્પર્શી. એક ક્ષણે જ અહિલ્યાને શ્રાપમાંથી મુક્તિ મળી અને તેઓ ફરીથી જીવંત બની. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં પણ વર્ણન કર્યું છે કે દેવી અહિલ્યા પોતાના પૂર્વવત તેજસ્વી અને પવિત્ર સ્વરૂપમાં પાછા આવ્યા.
પછી દેવી અહિલ્યાએ ભગવાન શ્રીરામનો હૃદયપૂર્વક આભાર માન્યો. ત્યારબાદ તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો અને મહર્ષિ ગૌતમના લોકમાં પ્રસ્થાન કર્યું. પછી જ્યારે મહર્ષિ વિશ્વામિત્ર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સાથે જનકપુર પહોંચ્યા ત્યારે તેમણે સૌપ્રથમ અહિલ્યાના પુત્ર શતાનંદ ઋષિને મળ્યા. એ સમયે શતાનંદ ઋષિ મહારાજ જનકના કુલગુરુ હતા. વિશ્વામિત્રજીએ તેમની માતા અહિલ્યાના ઉદ્ધાર વિશે જાણ કરી. આ સમાચાર સાંભળીને શતાનંદ ઋષિને અપાર શાંતિ અને સંતોષની અનુભૂતિ થઈ. બિહારના દરભંગા જિલ્લામાં આવેલું અહિયારી ગામ અહિલ્યા સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. એવી ધાર્મિક માન્યતા છે કે મહર્ષિ વિશ્વામિત્રના આદેશ પર ભગવાન શ્રી રામે આ જ સ્થળે દેવી અહિલ્યાનો ઉદ્ધાર કર્યો હતો. માતા સીતાના જન્મસ્થળ સીતામઢીથી આ પવિત્ર સ્થળ લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે. ભૌગોલિક દૃષ્ટિએ આ જ સ્થાન ક્યારેક મહર્ષિ ગૌતમનું નિવાસસ્થાન રહ્યું હોવું જોઈએ. તેથી તેની રાજ્ય સરકાર દ્વારા આ પવિત્ર સ્થળનું સંરક્ષણ કરવામાં આવે અને ત્યાં વધુ વૈજ્ઞાનિક તથા ઐતિહાસિક સંશોધન કરાવવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે. મિત્રો, અહિલ્યાની આ કથા આપણને ખૂબ મોટો પાઠ શીખવે છે. ક્યારેક જીવનમાં આપણે નિર્દોષ હોવા છતાં પણ દુઃખ સહન કરવું પડે છે. પરંતુ યાદ રાખજો, સત્ય, ધૈર્ય અને શ્રદ્ધા ક્યારેય વ્યર્થ જતા નથી. અહિલ્યા શિલા બની ગઈ, પરંતુ આશા ક્યારેય શિલા બની નહીં. અને જ્યારે સમય આવ્યો ત્યારે ભગવાન શ્રી રામની કૃપાથી તેમને ફરી જીવન, સન્માન અને મુક્તિ મળી. આ કથા આપણને કહે છે કે જો ઈશ્વર પર વિશ્વાસ અડગ હોય તો સૌથી અંધકારમય ક્ષણ પછી પણ પ્રકાશ જરૂર આવે છે. જો તમને આ કથા પસંદ આવી હોય, જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધાર્મિક, પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.